વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના રાધનપુરની મુલાકાતે જુદા જુદા સ્થળે નદીમાં ડૂબતા યુવકના મોત નિપજતા પરિવારને મળ્યા। ભારે વરસાદના પગલે નુકસાની સર્જાતા પદાધિકારીઓ સાથે બેઠક કરી। સાંદલપુર રાધનપુરમાં ભારે તબાહી થતા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો। વિધાનસભા અધ્યક્ષે મોતને ભેટનાર યુવકોના પરિવારજનોને સાંત્વના પણ આપી। आज अंगे विगत आपसे संवाददाता कृणाल फोन लाइन पर जोड़ाया है। कृणाल, શું વિગતો? ચોક્કસથી ખુશાલી, સાંતલપુર તાલુકામાં જે વરસાદે કહેર કર્યો છે તેને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે સાંતલપુર તાલુકાની મુલાકાતે આવ્યા છે। તેમને સાંતલપુર તાલુકાના જે નલિયા અને જે બીજા રમણપુરા ગામમાં જે યુવકો ડૂબ્યા હતા તેના પરિવારની મુલાકાત લીધી છે। તેમજ ભારે વરસાદને પગલે જે પદાધિકારીઓ સાથે તેમને મીટિંગ યોજી આગોતરું આયોજન શું કરવું અને શું ના કરવું તેના વિશે પણ ચર્ચાઓ કરી છે। તેમને ગામના લોકોની પણ મુલાકાત કરી છે। ક્યાંક ને ક્યાંક તેમને પોતાના વિસ્તારમાં જે રાધનપુર તેમનો ઘર કહેવાય, તેમનો વિસ્તાર કહેવાય, તેથી તેમને ચિંતિત બન્યા છે અને તે વિસ્તારની તેમને તમામ સાંતલપુર તાલુકાના તમામ ગામોની આજે મુલાકાતે પણ નીકળ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। જી, આભાર કૃણાલ।